હેલો ટુમલ કેમ છો? સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. આજે તમને એમ થતું છે આ મોઢે રૂમાલ બાંધીને ખંભે ઠેલો નાખીને ક્યાં જતો છે? દેહમાં જતો. ના દેહમાં નથી જતો. આજે જાઉં છું નાવા વાઘેશ્વર નાવા જાય છે હું ને મારો ભાઈબંધ, અને હું જાઉં છું ગેડીમાં. તો બિના રહી વિડીયોમાં હાલો કન્ટિન્યુ. આ એનો ગેટ છે, તો હાલો આપણે ફટાફટ એન્ટ્રી લઈ ગેટમાંથી. આજે બધી ફોર વ્હીલર બધું જાય છે, અને હું તો પહેલી વાર આવ્યો છું. લાલો અંદર જઈ જોઈ કેવો સીન છે અહીંનો. તો જોવામાં આગળથી મંદિર એક નંબર લાગે છે. જો તમને બતાવું અને તોમ પબ્લિક અત્યારે આવી ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. હવે જવાનું છે નાવા. તો હાલો ફટાફટ જાય અંદર, નજારો બતાવશું. કાંઈ નહીં, હેલ્મેટ બેલ્મેટનું સરખું કરે ત્યાં સુધીમાં આપણે આમથી આમ આટા મારીને તમને દેખાડવા બધું પબ્લિક. આવો કાંક નજારો છે એનો, તો તમે જોઈ શકો છો. આ બધો નજારો છે એનો, અને આ મંદિર કાંક આમ અલગ પ્રકારનું મંદિર લાગે છે મને. પાર્કિંગ નાવાની કઈક મજા આવે ઈ જોવી. હવે ઘણી ફેર અહીંયા નાવા આવી ગયા છે, નાવાની બહુ મજા આવે. આ તો ઘણી ફેર આવી ગયો ને હું આવ્યો છું પહેલી વાર. હાલો સીધા અંદર જઈએ છીએ ને કેવો નજારો છે તમને બધો બતાવી. પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. એમ મળે ને નાવા ના પડે મળતા છે. તડકાનો ધક્કો ખાધો છે. હાલે જઈએ મંદિર અંદર. કોની ગઈ આપણે નાવાનું કામ છે, ગમે ત્યાં નાવાનું, તડકા નાવાનું કામ. નાવાનું કામ તો છે, પણ અહીંયા નાવા દે ને પાછો કે આમને ધક્કો થાય. 200 રૂપિયાનું પેટ્રોલ નાખીને આવ્યા છીએ અત્યારે ધક્કો ખાવા. એમ તો મિત્રો બધા અહીંયા નાવા વાળા તો છે જ તે, આમ થોડાક આગા છે. નાવા તો બધા આવ્યા જ છે, અને બધા નોખા છે, કેમ કે આ પ્રોપર આપણે શેત્રુંજી ડેમ જેવો છે નજારો અહીંનો. અહીં પાણી જાય છે. નહીં મિત્રો, નાવાનો સીન તો જોરદાર જ છે હો, એમાં કાંઈ ઘટે એવું નથી. આ શેત્રુંજીનું પાણી વહેતું હોય ને એમ પાણી જાય છે. નિરાતે હાલ મારે ઠેકડો ડાયરેક્ટ અહીંથી. ફાઇનલી મિત્રો આ બધા નવા વાળા તો આવી જ જશે. જો ઓલા પણ લોકો નાયા જ છે, તમને ઝૂમ કરીને બતાવું. તો ફાઇનલી મિત્રો જો ઓલા પણ બધા મિત્રો નાય છે. હવે ત્યાં આપણે જવાનું છે. હાલો હવે જઈએ ત્યાં, અને તમને ત્યાંનો નજારો બતાવી. અને આ પ્રોપર શેત્રુંજીની જ ફિલિંગ આવે છે મને. એ તારો ડો કાટાવે છે. હવે આ બધા મિત્રો નાય છે, એટલે હવે આપણે કપડાં ચેન્જ કરીને સીધા નાવા મળવાનું છે. તો હાલો
કન્ટિન્યુ બને. તો ફાઇનલી મિત્રો કપડા ચેન્જ કરી લીધા છે. જો ઓલો તો વયો ગયો નાવા. ફાઇનલી કપડા ચેન્જ કરી લીધા ને હવે આપણે જવાનું છે નાવા. હા નાય છે. અને મિત્રો આ પાણી વહેતું પાણી છે, વહેતું. જો ટુબાકો એની માની છે. તારો ડો એટલું બધું ઊંડું નથી પણ તમે જોઈ શકો છો આ છે રિયલ શિપ, કોઈ પથ્થર નથી કે ફેક નથી. હું તમને દેખાડું છું. ઉભા રહીજો. એક મોટી મોટી શિપ મળી. આ તો નાની છે, નાની મોટી પણ મળી છે. હા આમાં નીકળે છે, કદાચ મોતી નીકળે. અહીંયા એક નહીં, અહીંયા એનથી મોટી પણ મળી ગઈ છે. આ બીજી એક છે, ચડી શકે ને એટલે મોટો. ખોલો તો ફાઇનલી મિત્રો આ શિપ હવે ખોલે છે આ ભાઈ. તો જોઈ છે આપણે આમાં હું નીકળે. પાણો છે આમ નામ ખોલી દો. लो इसको लो छोड़ो ऐसे निकला एकदम मोती निकला मोती निकला मोती रियल में मोती है. हाँ इसमें रियल मोती रहता ही है नहीं इसके अंदर इसको फोड़ो इसके अंदर रहेगा है તો ન નીકળ્યો પણ એક મરી ગયો છે. અને આપણે એક ખાલી હા એક ખાલી મળ્યું છે. આ ઓલરેડી મરી ગયેલું છે. આમાં કઈ સેટ નહીં ઓલરેડી, એટલે હું તમને ખોલીને બતાવી દઉં. જો આ હાવ ખાલી છે. અને આ બધા પબ્લિક આપણે ક્યાં ક્યાંથી પલસાણા સુરત થી આવ્યા છે. અને મિત્ર આ બધા અહીંયા નાવા આવ્યા છે. અને હું તો પહેલી વાર જ આવ્યો છું. અને પહેલી વાર આવતા જ મને બહુ જ મજા આવી ગઈ છે. તો આ વિડીયો પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. ભાઈ જો અહીંયા એકલો એકલો પડે છે, પાણા દેડવે છે, પડ્યો. તો હાલો મિત્રો હવે થોડુંક નાઈ લેવી અને મળવી છે હવે તમને પછી. કેવી ભી પડે માર કલેજા. ચાલો સાના અરે આ પાણી બહુ ક્યાં બહાર નીકળી જાય એમ કેતો તું. નિરાત તો ફાઇનલી આપણે નાઈ ધોઈને બહાર નીકળી ગયા છે. હવે ક્યાંક વિચારી છે હવે આગળ જવાનું, કેમ કે અહીંયા બહુ પાણી જોર કરે છે. આમ જાય છે આગળ વિચારી નાવાનું. આ પાણી ક્યાંથી આવતું એ તો કાંઈ ખબર નથી, પણ બહુ જોરમાં પાણી આવે છે. અત્યાર સુધી હું નાતો હતો અને હવે તડકે બહાર બેસી ગયો છું. તડકો શેકવા નહીં, તડકે બેસી ગયો છે એમ. વાંધો નહીં. આવો કાંક નજારો છે. ને મિત્રો સુરતમાં બેહીને આવો મોજ લેવા માટે આવા ભાઈબંધ જોઈ. વાઘેશનાથ મહાદેવ આવો એટલે તને કોને કીધું તું? જો મિત્રો અહીંયા ગાવું હોતક છે. ફિલિંગ આવશે અહીંયા નાવા આવો એટલે પ્રોપર તમને કેમ ચોમાસું હોય ને આપણે નેવડામાંથી પાણી વહેતા જતા હોય એની જેવી તમને ફિલિંગ આવશે. જોકે અત્યારે અમને આવે છે. ચાલને મયુરભાઈ બહાર નીકળે આમ જાય આગળ. રેડી. તો ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને આવી ગયા છીએ. અને આ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં કરી દેજો. અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.